કેમ છો વિદ્યાર્થી મિત્રો? આલ્કોહોલ, ફિનોલ અને ઇથરનો આપણો જે આ વિભાગ છે એમાં બહુ હવે આપણે છેલ્લા વિભાગ તરફ આપણે આગળ વધી રહ્યા છીએ. લગભગ આપણું 5 કે 7 મિનિટનું જ હવે આપણું વર્ક જે છે એ આ ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓના સંદર્ભમાં બાકી છે. આની પહેલાના લેક્ચરમાં આપણે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓ જોયેલી હતી. આમ તો એવું કહી શકાય કે ઇથરની રાસાયણિક પ્રક્રિયાઓમાં એટલા માટે આપણે એવું સમજાવી શકાય કે એમાં આવેલો ઓક્સિજન જે છે એની પાસે આમ જેમ કે એક્ટિવ સાઇટ નથી, એટલે બહુ ક્રિયાશીલ સમૂહ તરીકે નથી, ઇનર્ટ તરીકે એટલે કે નિષ્ક્રિય સમૂહ તરીકે વર્તી રહેલો છે. બીજા નંબરમાં આપણે આમ જોવા જઈએ તો એ નિષ્ક્રિય સમૂહ તરીકે વર્તી રહેલો હોવા ઉપરાંત પણ ક્યારેક એની પાસે લોન પેર છે, એટલે પ્રબળ એસિડ સાથે પ્રક્રિયા કરે છે. અને જે આપણે અગાઉ જોયેલું હતું તે મુજબ આપણે સાંદ્ર HX સાથેની પ્રક્રિયા આની પહેલાના સંદર્ભમાં આપણે જોયેલી હતી. હવે આપણો પ્રશ્ન એવો છે કે એમાં બહુ ઇન્ટરેસ્ટિંગ લેક્ચર હતો આની પહેલાનો, કારણ કે તમારે એમાંથી ઘણું બધું નીટના લેવલમાં કે JEEના લેવલમાં એમાંથી ઘણા સારા પ્રશ્નો પૂછાય છે. મેં તમને અલગ અલગ કેસ સમજાવ્યા હતા કે 2 આલ્કાઇલ સમૂહ પ્રાઇમરી હોય તો શું, 2 આલ્કાઇલ સમૂહમાં એક પ્રાઇમરી ને એક સેકન્ડરી હોય તો શું, એમાં એક ટર્શરી હોય તો ક્યારે SN1 મિકેનિઝમ થઈ જશે. પછી આપણે એક એવું પણ જોયેલું હતું કે ફિનોલિક ઇથર હોય તો શું કરવું, એકમાં આપણે બેન્ઝાઇલ અને આલ્કાઇલ હોય તો આપણે શું કરવું, બંને એરાઇલ હોય તો શું કરવું. હવે એના પછી આપણે સમજવા માંગીએ છીએ અને એ છે ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન પ્રક્રિયા. પણ ધ્યાન રાખજો, આ વસ્તુ કોને લાગુ પડશે તો કે જેમાં એરાઇલ આલ્કાઇલ ઇથર હોય એને આ લાગુ પડશે. આપણે જાણીએ છીએ કે એરાઇલ આલ્કાઇલ ઇથરમાં અહીંયા જે તમારો આ જે ગ્રુપ છે R એ ઇલેક્ટ્રોન ડોનેટિંગ ગ્રુપ છે અને પ્લસ ઓક્સિજન પાસે લોન પેર છે. એટલે તમે જોશો ને તો આ લોકો બધા કેવી અસર ધરાવે છે તો કે પ્લસ R અથવા જેને આપણે ઘણી બધી વખત કહીએ ને કે પ્લસ M મેસોમેરિક ઇફેક્ટમાં આ પ્રકારની અસર ધરાવે છે, રેઝોનન્સ ઇફેક્ટ છે. એટલે આ આલ્કોક્સી ગ્રુપ જે છે એ તમારી ઇલેક્ટ્રોન ડેન્સિટી જે છે એ વધારશે, કારણ કે એ અંદર પસાર કરી રહ્યું છે. આપણે બધાને ખબર છે કે આના નેક્સ્ટ પોઝિશનમાં આવશે ત્યારે એનું પાઈનું વાદળ એના આ જગ્યા ઉપર આવશે, એટલે તમને આ સ્થિતિ જે છે એ તમને જોવા મળશે. નેક્સ્ટ આપણને ખબર છે કે આ જે વિભાગ જે છે એ ટૂંકમાં અહીંયા નેક્સ્ટ પોઝિશનમાં આવશે તો આનું પાઈ ક્લાઉડ જે છે એ પેરા પોઝિશન ઉપર શિફ્ટિંગ થઈ જશે. તો તમને ખ્યાલ આવી ગયો કે આ પાઈ અહીંયા આવી ગયેલો છે. હવે શું થશે તો કે આ જે પાઈ જે છે એ એની નેક્સ્ટ પોઝિશન ઉપર જ્યારે જશે ત્યારે આ પાઈ ક્લાઉડ જે છે એ અહીંયા આવી જશે. તો આ પ્રમાણે તમને માઇનસ ગ્રુપ જે છે એ જોવા મળશે. અને હવે તમે નેક્સ્ટ જોશો તો આ અહીંયા આવી જશે ત્યારે આનો પાઈ ક્લાઉડ જે છે એ આ ઓક્સિજન ઉપર જે છે એ મૂવ થઈ જશે. તો તમને હવે છેલ્લે ફાઇનલ એટલે 1 થી 5 એના કેનોનિકલ સ્ટ્રક્ચર અથવા RS જે છે એ મેં દોરેલા છે. આ બતાવે છે કે અહીંયા ફિનાઇલ કેન્દ્રમાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે, એટલે વધતી હોવાને કારણે એમાં ખાસ કરીને ઓર્થો અને પેરા સ્થાન ઉપર વધે છે. એટલે તમારો જે આલ્કોક્સી સમૂહ છે એ કેવો છે તો કે ઓર્થો પેરા નિર્દેશક છે. અને એરોમેટિક વલયને ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા માટે શું કરે છે તો કે સક્રિય કરે છે, એટલે એ એક્ટિવ કરી રહેલો છે, જેને કારણે આપણને આ ઘટના જોવા મળે છે. હવે બીજું કે જ્યારે પણ આવું આવતું હોય ત્યારે આપણે સામાન્યતઃ 6 અલગ અલગ પ્રક્રિયાઓ જે છે એ આપણે સમજતા હોઈએ છીએ. એમાં આપણે સૌથી પહેલાં નાઇટ્રેશન, સલ્ફોનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, જેને તમે હેલોજિનેશન પણ કહી શકો છો, એ રીતે ફ્રીડલ ક્રાફ્ટ્સ આલ્કાઇલેશન, ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન કે જેને તમે ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયાઓ પણ કહી શકો છો. તો એ તો આપણે રાબેતા મુજબ આપણે જોઈએ છીએ કે જો તમારી પાસે એનિસોલ હોય એનું તમે બ્રોમિનેશન કરશો તો ઓર્થો અને પેરા ઉપર બ્રોમિન આવશે, તો આ ઓર્થો બ્રોમો એનિસોલ બનાવશે અને આ પેરા બ્રોમો એનિસોલ બનાવશે. આ જે પેરા બ્રોમો એનિસોલ બને છે એ 90% બને છે, કારણ કે આ મેજર છે, કારણ કે અવકાશીય અથડામણ બહુ ઓછી છે, અહીંયા વધારે છે. એટલે 10% તમારે જેને કહી શકાય કે એના પ્રમાણમાં તમને પ્રાપ્ત થશે. પછી આપણે આવીએ છીએ ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયાઓમાં. તો ફ્રીડલ ક્રાફ્ટ્સ પ્રક્રિયાઓમાં તમારી પાસે આ એનિસોલ છે એની આપણે મિથાઇલ ક્લોરાઇડ સાથે નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરીએ છીએ. તમને ખબર જ હશે કે નિર્જળ AlCl3 ને CH3Cl આ બે ભેગા થાય તો પહેલા શું બનાવે, CH3+ બનાવે, અને એ પાઈ ઇલેક્ટ્રોનનો વાદળનો આનો એટેક અહીંયા ઓર્થો અને પેરા સ્થાન ઉપર થશે તો તમને 4-મિથોક્સીટોલ્યુઇન અને 2-મિથોક્સીટોલ્યુઇન એવી બે પ્રોડક્ટ તમને પ્રાપ્ત થશે. આ મેજર છે અને આ માઇનોર છે, એટલે કે આ મુખ્ય છે અને આ ગૌણ તમને નિપજ પ્રાપ્ત થશે. એવું જ એનિસોલનું આપણે એસાઇલેશન કરવું છે, ફ્રીડલ ક્રાફ્ટ્સ એસાઇલેશન. કોની હાજરીમાં તમને યાદ આવે તો આપણે આને જાણીએ છીએ કે આને શું કહેવાય છે, ઇથેનોયલ ક્લોરાઇડ, ઇથેનોયલ ક્લોરાઇડ કહીએ છીએ, અથવા એસિટાઇલ ક્લોરાઇડ પણ કહેવામાં આવે છે. હા, જો તમારી પાસે આ ન હોય તો તમે એસિટિક એનહાઇડ્રાઇડ પણ વાપરી શકો છો.
જ્યારે આ નિર્જળ AlCl3 ની હાજરીમાં પ્રક્રિયા કરશે તો ઓર્થો અને પેરા સ્થાન ઉપર આ તમારો COCH3 ગ્રુપ દાખલ થઈ જશે. તો આ તમને શું બનાવશે તો કે 4-મિથોક્સીએસિટોફિનોન અને આ બનાવશે 2-મિથોક્સીએસિટોફિનોન. સો 4-મિથોક્સીએસિટોફિનોન અને 2-મિથોક્સીએસિટોફિનોન નું તમને મિક્સચર જે છે એ પ્રાપ્ત થઈ શકે છે. તો આ થયું આપણી ફ્રીડેલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયાઓ. આપણે ખ્યાલ આવી ગયેલો હશે. એવી રીતે હવે આપણે જોઈએ છીએ એની નાઇટ્રેશન પ્રક્રિયાઓ. હવે તમારી પાસે એનિસોલ છે, એનું નાઇટ્રેશન સાંદ્ર HNO3 અને સાંદ્ર H2SO4 ની હાજરીમાં કરશું તો ઓર્થો અને પેરા બંને સ્થાન ઉપર નાઇટ્રો સમૂહ દાખલ થતા તમને મુખ્યત્વે 4 નાઇટ્રો એનિસોલ અને ગૌણ રીતે 2 નાઇટ્રો એનિસોલ તમને નિપજ જે છે એ પ્રાપ્ત થાય છે. તો નાઇટ્રેશન છે, હેલોજિનેશન છે, ફ્રીડેલ-ક્રાફ્ટ્સ પ્રક્રિયાઓ જે છે જે તમે આમાં ધ્યાનમાં રાખેલી છે. હા, એવું કહી શકાશે ખરા કે ફિનોલની અપેક્ષાએ એરોમેટિક ઇથર જે આપણે અત્યારે જોઈ રહ્યા છીએ, એરોમેટિક ઇથર ઓછા સક્રિય છે. એટલે ફિનોલનું નાઇટ્રેશન કરતો હોવ અને એનિસોલનું નાઇટ્રેશન કરતો તો આમાં થોડી તમારે કડક પરિસ્થિતિ, ઉગ્ર પરિસ્થિતિ અથવા પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિ રાખવી પડશે. કારણ કે મિથાઇલ જે છે ને એ +R ગ્રુપ વાળું છે એટલે આ ઘટના તમને જોવા મળે છે. અહીંયા આપણો આ વિભાગ જે છે એ પૂરો થઈ જાય છે. આપણી ટેક્સ્ટબુકમાં છે ને ઇથરના ઉપયોગો સમજાવ્યા નથી, પણ ખરેખર મારે તો તમને સમજાવવા છે. ભલે નથી લખ્યા પણ હું ખાલી એમને જ આપની સાથે શેર કરી રહ્યો છું. ઇથર જે છે ને એ લેબોરેટરીની અંદર અને ઇન્ડસ્ટ્રીની અંદર બેસ્ટ એમને કહું બહોળા પ્રમાણમાં એનો સોલ્વન્ટ તરીકે એટલે કે દ્રાવક તરીકે ઉપયોગ થાય છે. કારણ કે એનો છે ને એનો કેવો નેચર છે, નિષ્ક્રિય સ્વભાવ છે અને બહુ સારામાં સારી દ્રાવ્યતા છે. એનો ડિઝોલ્વિંગ પાવર બહુ સારો છે. કેટલાક તમને ડાઇથાઇલ ઇથરનો ઉપયોગ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું તો એ ઔદ્યોગિક દ્રાવક તરીકે ઓઇલ, રેઝિન, ગમ માટે વપરાય. પછી લેબોરેટરી અને ઇન્ડસ્ટ્રીમાં એક્સક્રેટિંગ સોલ્વન્ટ એટલે કે તમારે નિષ્કર્ષણ કાઢવું હોય અને જુદું પાડવું હોય તો વપરી શકાય છે. લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ બનાવવા માટે એની રિડક્શન પ્રક્રિયાની અંદર પણ માધ્યમ તરીકે ગ્રિગ્નાર્ડ પ્રક્રિયક અથવા ગ્રિગ્નાર્ડ જેવા ઘણા ઓર્ગેનો મેટાલિક આપણે રિએજન્ટ્સ બનાવવા માટે પણ મારે નિષ્ક્રિય વાતાવરણની જરૂર પડતી હોય છે. ડાઇથાઇલ ઇથર જે છે ને એનો ઉપયોગ એનેસ્થેસિયામાં એટલે કે સર્જરી જ્યારે શસ્ત્રક્રિયા થતી હોય વાટકાપ દરમિયાન જે ત્યારે એનેસ્થેસિયામાં આપણે એનો ઉપયોગ કરતા હતા. પણ હવે શું થાય છે, પ્રોબ્લેમ એ કે છે કે એની ઇફેક્ટ છે ને સ્લો છે અને થોડીક એની જે એનો રિકવરી પીરિયડ જે છે એ થોડુંક વિચિત્ર છે. એટલે હવે અત્યારે એની જગ્યાએ ઇથ્રેઇન અને આઇસોફ્લુરિન ટાઈપના જે કમ્પાઉન્ડ જે છે એ અત્યારે એનેસ્થેટિક એજન્ટમાં એ બંને ઇથરના જ કમ્પાઉન્ડ છે. પ્લસ ડાયફિનાઇલ ઇથરની વાત કરું છું. એ હીટ ટ્રાન્સફર કરવું હોય તમારે મીડિયમમાં કોઈ પણ કે તમારે ઉષ્માને વિનિમય કરાવવો હોય કારણ કે એનો બોઇલિંગ પોઈન્ટ છે ને 531 કેલ્વિન જેટલું છે એટલે તમે યુઝ કરી શકો છો. અને ઘણા ફિનોલ્સ અને ઇથર અને ખાસ કરીને રિંગ વાળા એટલે કે એરોમેટિક વલયવાળા એનિસોલ્સ છે એ બહુ સારા સુગંધીદાર દ્રવ્યો છે. પરફ્યુમ્સમાં એની ખૂબ જ સારી વાસને કારણે તમે ઉપયોગ કરી શકો છો. જેમ કે એનિથોલ છે જે એનિસીડમાં હોય છે, ઇગ્યુનોલ છે જે આપણે શું કહેવાય ક્લોવ એટલે લવિંગના તેલની અંદરની જે એક સ્મેલ તમને જોવા મળે છે એને કારણે છે. વેનિલિન કે જે આપણે વેનિલા બીન્સ જે આપણે વેનિલા આઈસ્ક્રીમમાં એક તમને સુગંધ આવતી હશે તો એ વેનિલા બીન્સના ઓઇલની છે. થાઇમોલ છે જે થાઇમ અને મિન્ટમાંથી આપણને મળતું હોય છે. તો આ ઘણા બધા એવા ઇથરના ઉપયોગો છે. ભલે આપણી બુકમાં નથી લખ્યા પણ મારી એક ફરજ છે કે તમને એક વખત ઇથર શું કામ છે, શું કામ યુઝ કરી રહ્યા છીએ, મેઇન એનો સોલ્વન્ટ તરીકે શું કામ ઉપયોગ કરી રહ્યા છે એ મેં તમને અહીંયા જણાવેલું છે. અહીંયા આજે આપણે સ્ટોપ કરીએ છીએ અને પછીના અંકે આપણે જ્યારે મળશું ત્યારે ફરીથી પાછી આપણે એક્સરસાઇઝ શરૂ કરીએ છીએ. પહેલાં ઇન્ટેક્સ સોલ્વ કરશું, પછી ઇન્ટેક્સ અનસોલ્વ કરશું, પછી એક્સરસાઇઝ કરશું અને પછી એક્ઝામ્પલર તરફ આપણે આગળ વધશું. થેન્ક યુ વેરી મચ.